દાદી દહીંનું કરશે કઈ રીતના કરાય દહીં જુઓ સારી સારી લઈ લેવાની ઘરે દાદી હવે રોટલાને બનાવું છું મતલબ કાચી રોટલી બનાવું તો હેલો મિત્રો ગુડ મોર્નિંગ વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ તો મિત્રો આપણે ઉઠી ગયા છીએ ગુડ મોર્નિંગ થઈ જશે આપણે અત્યારે વાગ્યા છે સવારના 6:49 તો મિત્રો અમારા દાદી અત્યારે વહેલા રોટલી અને શાક બનાવી દીધું વહેલા ચાલુ થઈ ગયું શાક બનાવવાનું રોટલી બનાવવાનું તો મિત્રો નજી અમારા ભાઈને તો ભાઈ તો હજી સુઈ રહ્યો સફાઈ હોય સુઈ રહ્યો પ્રાંજલને બે માહિતી બી તેઓ સુઈ રહ્યા તો ચાલો મિત્રો આપણે હવે ખેતરમાં થોડું હાલ ખેડાય તો એટલે થોડું કામ છે પછી ખેતરમાં તો ચાલો ખેતરમાં તો આપણે ખંભાઈ લઈને જઈએ ખેતરમાં ને પાવડો પડ્યો ખેતરમાં તો ચલો મિત્રો આપણે જઈએ ખેતરમાં આવા તો લક્કાસી ને પન્નાકાસી બે બેઠીને વાતો કરું કંઈક ચલો મિત્રો આપણે જઈએ ખેતરમાં સૈદાની વાર જઈ રહ્યો તે ચલો મિત્રો જઈએ ખેતરમાં તો મિત્રો આપણે ખંભાઈ લઈને આવી ગયા છીએ ખેતરમાં આપણે હારે કડવાનું શાયરા નાખવાના રે બધા તો મિત્રો ચલો શાયરા નાખીને પછી મળીએ તો આપણે એ શાયરા બધા કરી દીધા હું રોડીએ દીધા હું અને આપણે પાણી પીવાનું ચાલુ થઈ ગયું છે તો મિત્રો પાણી વહી પછી ઘેર જઈએ તો પહેલાં પાણી પી દઈએ બધું પછી જઈએ ઘરે પછી ઘરે ખાવાનો ટાઈમ થઈ જશે એટલી ઘરે પી દઈએ આપણે પહેલાં આપણે પાણી પીરાવાથી છે હવે આપણે જઈએ ઘરે મારો ભાઈ વારવા આવ્યો પાણી તો ચાલો મિત્રો આપણે હવે જઈએ ઘરે 12 વાગી જાવ એટલું છેલ્લું સારું બાકી એમાં ભાઈ વાર દેશે પછી ઘાસ બાકી સિરે પાવાનું તો ચલો મિત્રો આપણે જઈએ ઘરે હિતેશભાઈ આમ પાણી વારથી તો ચલો ઘરે તો મિત્રો આપણે આવી જાય ઘરે દાદી હવે રોટલાને બનાવું છું મતલબ કાચી રોટલી બનાવ અમારા પ્રાંતિબેન સુઈ રહ્યા છે એટલે ચલો મિત્રો આપણે હવે નહીં કાઢીએ પછી રોટલા બની એટલે ખાઈ લઈએ તો ચલો નાવા જઈએ હવે મિત્રો આપણે હવે ખાવાનું બની ગયું છે હવે આપણે ખાઈ લઈએ રોટલા અને મગનું શાક બની ગયું તો આમાં મેકી દીધું આ શું બનાવ્યું તો આખો દહીં વંગાડી દીધું આપણે અને નીચે બનાવ્યું છે મગનું શાક તો ચલો મિત્રો આપણે ખાઈ લઈએ મગનું શાક અને આખો દહીં વંગાડ્યું ના બાદ છે રોટલીનો રોટલો તો ચલો મિત્રો આપણે નહીં ધોઈને હવે રેડી થઈ જશે હવે આપણે ખાઈ લઈએ તો ચલો ખાઈને પછી મળીએ તો અમારી રીતે પોણી વાળીને આવી જશે અમારા દાદીભાઈ બુંદિયાની એમને મેં આપું છું વાગર બુંદિયા चलो मित्र क्या कि हमारी प्रांजी बहन भी उठ गई है बुआ भी उठ गई है अभी बघासा खा रही है तो यहाँ पर बाजरी दादी पा लीजिए तो कन तो लीजिए चलो बाजरी नो दहीनु करवानो जेटला आप लीजिए तो कण तो हेडो तो एक दादी दहीनु करશે कई રીતના કરે દહીં જો સારી લઈ લેવાની એટલે દહીંનું થઈ જાય અંદર કોઈ વેન હોય તો વેન લેવાની चलो दादी दहीनु करिए એટલે પછી દરવા જવું પડશે આપણે તો જઈએ આપણા ફઈપા તો આપણે આવી ગયા છે ફઈ પાસે પાછા તો અમારે તો અંજુ બેન મિત્રો 5 વાગી ગયા છે આપણે હવે ગાયો બહાર કાઢવા જઈએ અમારા ફઈ અંજુને મારું છું અમારા મારો હાલ તો પણ ગાયો બોધવાના આવી એટલે અમને આપી અમારા દાદી ભાઈ દહીનું કરી દીધું આપણે જે ગાયો બોધવા વરસાદ આવે એવું કરી દીધું વાતાવરણ तो चलो मित्र पहला गाय बद दઈએ આપણે ત્યાં પ્રાંતિઓ મન ઓય જોઈડ આહુ બાય બાય ટાટા तो चलो मित्र આપણે ગાય બદ દઈએ
તો મિત્રો હવે 4 વાળી કંઈ ગાય બધવાની તો આપણે કંઈ ગાય બધી દઈએ હવે કાશી ગાય કે બેઠે પાણી પડ્યું અહીં નાસી તો આપણે ગાય બધી તો આપણે ભેંસું ગાય બધી દીધી ચલો આપણે ઘેર જઈએ તો મિત્ર આપણે આવી ગયા છીએ ઘરે હવે પ્રાંજુ રમાડીએ ફરી જશે નાહવા માટે તો ચલો અમે પ્રાંજુ રમે તઈ નહીં નાહો જો મારા અંગત રમવું હા મારા અંગત રમવું તારા તમે અમે પ્રાંજુ ને બધા રમવે હવે રમવા ને તારા તો મિત્રો ચલો આપણે પ્રાંજુ સાથે રમીએ મિત્રો હવે આપણે જઈએ દહીંનું તૈયાર થઈ ગયું તો ચાલો મિત્રો દહીં દોરીને પસાઈએ પહેલાં જઈએ દહીં દોરાવા આપણું દહીંનું ચાલતા જવું પડશે ગામમાં દહીંનું દોરામાં ચાલો મિત્રો જઈએ ગામમાં તો મિત્રો આપણે ઘરેથી નીકળી ગયા છીએ દહીંનું દોરા માટે તો ગામમાં જઈને પછી મળીએ તો ચલો સીધા ગામમાં મિત્રો આપણે આવી ગયા છે ઘંટી હવે દહીંનું દરે છે પછી જઈશું ઘરે તો મિત્રો આપણે થયા છે 28 રૂપિયા તો મિત્રો આપણો લોટ દરાઈ ગયો છે એટલે આપણે લોટ લઈને જઈએ હવે ઘરે તો પૈસા આપી દીધા હવે ચપ્પલ પહેરી દઈએ પછી જઈએ આપણે દોસ્તો ઘરે મિત્રો હવે નીકળી ગયા છીએ ઘરે જવા તરફ ચાલતા જવાનું છે આજે આપણે તો મિત્રો આપણે આવી ગયા છીએ ઘરે દહીંનું હાલ મેક્યું અમારા આશાભાઈ અમે થાકી ગયા છીએ બહુ લક્કા છે લહણ ફોલું મરચાં બનાવવાનું લીલું મરચું તો ચાલો મિત્રો આપણે દહીંનું અંદર મૂકી દઈએ તાણ હેડતું જવાનું હેડતું બને એટલે થાકી જ જાય તમે દાડો જોત ખબર પડે થાકીએ છીએ કે નહીં થાકા દહીંનું લઈને બુન્યાન તો બધા તેરતા હતા તારા ચાલો મિત્રો નહીં નાખ્યા થાકી જાય છીએ થોડા અમે જે નાવા તમે મિત્રો આપણે આવ્યા છીએ કાકીના ઘરે હોય મંદિરથી મુન પ્રાંજુ રમાડે છે તો એક નંબર ધરતી બેન એવાની બેસો વાતાવરણ હતું વરસાદ આવે એવું થઈ ગયું હા કુહાય સો લઈ જાય તમારા પ્રાંજુને ઊંઘાડી દીધો તમારા કાકી હવે બીજા કાકી બધા બેઠા છે વાતો કરે છે તો મિત્રો આપણે વ્લોગ બનાવીએ છીએ અમારા પ્રાંજુ સાથે આ ગોડો બુન અમારે છે પ્રાંજુ એવું ના પડાયેલી તમારે પ્રાંજુ બુન બેસ પર બેર અલ્યા કલર થઈ જાય પ્રાંજુ બુન ને કલર થઈ જાય તમારે જતી બુન નહીં રમાડવા ના પડે ઈથી તો આવ્યો કાશી પ્રાંજુ ચલો મિત્રો આપણે વજીએ ઘરે અબ્બુ તારે ઘેર હા ઘેર અબ્બુ મિત્રો આપણે વજીએ ઘરે હોય કારણ મને લક્કાશી નાશા ભાઈ કરવું વાતો કરવું ખબર જ નહીં પડતી મને નાકમાં બોલું શું કહે મને તો ખબર જ નહીં પડતી તાઈ કારણ મેં ફ્રેન્ડની બે ત્રણ રમબે છીએ ને કઈ રમબે છીએ ને
પ્રાંજુ દાદી રમાડો છે. દાદી રમાડો તો આપણા દાદી રમાડો. હા નાની કે દાદી? નાની રમાડે. હા અહીં હાલો પકડ્યા. હા પંખા છે ઊંઘ્યા છું પા ડેટું. તો અમારા ભાઈ અંદર ઘરમાં ખાવાનું બનાવશું. ખવાઈ જાવ તમારા પ્રાંજુ બોન લાઈક આમાં ભાઈએ ખાઈ લીધું. તમારા દાદી ખાવા બેઠો હું. તો ચલો મિત્રો આપણે હવે ખાઈ લઈએ. ચલો ખાઈ પછી મળીએ. વાસણ ઘસવાનું ચાલુ થઈ ગયું છે. વાસણ ઘસવાનું ચાલુ થઈ ગયું છે. હવે એમાં પ્રાંજુબેન ઊંઘવાનું થઈ ગયું. તો ચલો મિત્રો હવે આપણે ખાઈ લીધું તો પછી જોઈએ પણ પ્રાંજુ સાથે થોડી વાર રમ્યા આપણે. અમારા ભાઈ ઊંઘી જશે હવે. આવી જાય કારણ અમારે સધોજી આવી જાઉં. દાદી ને અમારા પિતુરી બધા પ્રાંજલ ને રમાડવા આવી જાઉં. ને એમાંથી તો ભાઈ ખાવાનું ચાલુ. તમારા પ્રાંજી રમાડવા આવ્યા. કોણ કોણ આવ્યો લે રમાડવા? હા અમારા પ્રાંજલ ને રમાડવા આવ્યા. અમારા પિતુ બોન આખા દારો નતારે આવ્યો. આખા દારો નતારે આવ્યો છે ને રે વાદરો. હા પ્રાંજુ આ વાદરી અત્યારે આવી જાય. ચલો મિત્રો હવે જઈએ આપણે પ્રાંજલ ઊંઘવા. તો પીતુબેન અમારે ગુડ નાઇટ. દાદી ગુડ નાઇટ. આશાભાઈ ગુડ નાઇટ. પ્રાંજલ ગુડ નાઇટ. શેતાજી ગુડ નાઇટ. તો ચલો મિત્રો આપણે જઈએ ઊંઘવામાં. તો આજનો બ્લોગ આપણો એકને જ પૂરો કરીએ. તો ચલો મિત્રો કાલ નવા બ્લોગમાં મળીએ. તો બાય બાય.